નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024 સંપન્ન થઈ ગઈ છે, પરિણામો આવી ગયા છે અને હવે એનડીએની સરકાર બનવા જઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે, ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીઓ કોણ કોણ હશે, કયા રાજ્યને શું મળશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। ત્યારે વાત ગુજરાતની કરીએ તો ગુજરાતના જીતેલા 25 સાંસદોને શું મળી શકે છે તેની ચર્ચા હવે શરૂ થઈ ગઈ છે। આ વખતે ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમત નથી મળી, જેથી એનડીએ સરકાર બનાવી રહ્યું છે। સાથી દળોને લઈને જ્યારે ટેકાવાળી સરકાર બનતી હોય તો સ્વાભાવિક છે કે સીટોની વહેંચણી પણ કરવામાં આવશે અને સાથે સાથે મંત્રી પદની જે સંખ્યા છે તે પણ ઘટશે। ગુજરાતમાં ગત જે ટર્મ ગઈ છે 2019 જીત્યા બાદ ગુજરાતમાં 5 નહીં પરંતુ 7 મંત્રીઓ હતા। 2 મંત્રીઓની તો ટિકિટ કાપી નાખી હતી, પરંતુ હવે તો કહેવાય છે કે આ વખતે 4 થી 5 જ મંત્રી ગુજરાતને મળશે। પરસોત્તમ રૂપાલાને મંત્રી પદ પણ કપાઈ શકે છે, કેમ કે તેમના વિવાદના કારણે જ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં હારનો સામનો કરવો પડ્યો છે તેવી પણ લોકો ચર્ચા કરી રહ્યા છે। ગુજરાતને શું મળશે તેની વચ્ચે મધ્ય ગુજરાતમાં પણ શું મળશે તેનો સૌ કોઈને ઇંતજાર છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું આ ગઢ રહ્યું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સાંસદોને એક પણ વખત એવું કોઈ મંત્રાલય નથી મળ્યું જે મધ્ય ગુજરાત પણ ગૌરવ અનુભવે। વડોદરામાં પણ વર્ષોથી ઇંતજાર છે કે વડોદરાથી જીતેલા સાંસદને પણ કોઈ યોગ્ય અને સારું મંત્રાલય મળે, પરંતુ આ વખતે તો ગુજરાતમાં જ મંત્રીઓની સંખ્યા ઓછી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। તેવામાં ગુજરાતમાં કેટલા મળશે અને તેવામાં પણ મધ્ય ગુજરાતને શું મળશે તેની પર સૌ કોઈની નજર હશે।